ભરૂચના ઝઘડિયામાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં 2 લોકોના મોત થયા છે। રાજકારણમાં વલસાડના સાંસદ ધવલ પટેલના આપ ધારાસભ્ય પર પ્રહાર કર્યા। ચેતર વસાવા પર પ્રહાર કરી આંખ પ્રહાર કર્યું કે ચેતર વસાવા એક ક્રિમિનલની વિચારધારા અને માનસિકતા ધરાવે છે અને ભરૂચના ઝઘડિયામાં બનેલી આ ઘટનામાં રાજકીય રોટલાનો શેકવાનો પ્રયાસ આદિવાસી પરિવાર દ્વારા હુમલો કર્યો। વલસાડના સાંસદ ધવલ પટેલના આપ ધારાસભ્ય પર પ્રહાર, ચેતર વસાવા પર પ્રહાર કરી આકરા પ્રહારો કર્યા। ચેતર વસાવાની ક્રિમિનલ વિચારધારા અને માનસિકતા ધરાવે છે। ભરૂચના ઝઘડિયામાં બનેલી આ ઘટનામાં રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ આદિવાસી પરિવાર પર હુમલો કર્યો। ઘટનામાં 2 લોકોના મોત થયા અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનામાં પરિવાર પ્રત્યે સંવેદના અને સહાનુભૂતિ છે। પરિવારોને ન્યાય મળે તે માટે અમે કટિબદ્ધ છે। ચેતર વસાવાએ ડેડિયાપાડાના ધારાસભ્ય છતાં અન્ય જિલ્લામાં સસ્તી પ્રસિદ્ધ મેળવવા પહોંચ્યા હતા અને કંપની અને પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, જેથી ચેતર વસાવાએ પરિવાર પર હુમલો કરી। અગાઉ ચેતર વસાવા વિરુદ્ધ 19 જેટલા ગુના રજીસ્ટર અને ગુનામાં હાલ શરતી જામીન પર, હવે જામીન રદ કરાવવા અને કડક કાર્યવાહી કરવા સરકાર અને પોલીસમાં હું અનુરોધ કરીશ। ચેતર વસાવા આદિવાસી સમાજના કહેવાતા મસીહા છે। જે કૃત્ય કર્યું તે અયોગ્ય, ખોટી રીતે યશ ખાટવા તેઓ કંપની પર પહોંચ્યા હતા। જી થોડા દિવસ પહેલા ભરૂચની એક જીઆઈડીસી કંપનીમાં આગ લાગવાની ઘટના થઈ હતી। એમાં 2 લોકોનો દુઃખદ મૃત્યુ થયા અને 12 થી 13 જેટલા લોકોને ઈજા પહોંચી હતી। એમાં કંપનીની સાથે આ પીડિત પરિવારનો વાટાઘાટો ચાલતું હતું અને સરકાર પણ પૂરું જે કદમ ઉઠાવવાની એ પણ લેતા હતા, પણ ત્યાંના વિસ્તારના બાજુના જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જેને આ વસ્તુની ખબર પડી અને એમને લાગ્યું કે આ વસ્તુમાં યશ ખાટવાનો એમનો માટે પૂરો ઉત્તમ તક છે, આમાં આદિવાસીના નામે લોકોને ગુમરાહ કરી શકે, એના માટે ત્યાં કંપનીમાં જઈને એમણે હોહાપો કર્યો, એમણે ધમાલ કરી અને એટલું જ નહીં, પીડિત પરિવારે એકદમ સખત શબ્દમાં કીધું કે પીડિત પરિવાર ડાયરેક્ટ કંપનીની સાથે વાટાઘાટો કરે છે, સરકાર તરફથી પણ એમને બધી જ મદદ મળી રહી છે, ત્યારે ચેતર વસાવાને એમને કોઈ મદદની જરૂર નથી। ત્યારે ચેતર વસાવા ધારાસભ્ય છે, સિટિંગ એમએલએ છે, છતાં પણ આ આદિવાસી પરિવાર, મૃતક પરિવાર, આદિવાસી સભ્યને એમને ત્યાં લાફો માર્યો, માર માર્યો, ઢોર માર માર્યો। એ બતાવે છે કે આ ચેતર વસાવા આદિવાસીને પૂરી રીતે રાજનીતિ તરીકે ઉપયોગ કરતા હતા, પણ આજે તો આદિવાસી પીડિત પરિવાર છે અને આદિવાસી પરિવારના સભ્યને જ એમણે લાફો માર્યો। એ બતાવે છે કે આદિવાસીઓથી કેટલી નફરત કરે છે અને જ્યારે એમની રાજનીતિની વાત આવે ત્યારે કોઈ પણ પીડિત પરિવાર હોય એનો પણ ભોગ લેવા જરાક પણ એ કચાશ છોડતા નથી અને આ ચેતર વસાવાનો પૂરો ગુનાહિત ઇતિહાસ છે। એમની પર હમણાં લગીને 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે, હમણાં પણ બેલ પર બહાર છે અને દેડિયાપાડામાં તો એમની જવાની પણ મનાઈ છે। ત્યારે હમણાં કોર્ટે 7 દિવસની રિહાઈ આપી હતી અને આ બીજા જિલ્લામાં જઈને, ભરૂચમાં જઈને આ મારામારીની ઘટના કરી છે। એ બતાવે છે કે આમનું માઇન્ડસેટ પૂરું ક્રિમિનલ માઇન્ડસેટ છે અને જ્યારે પોતાનું રાજનૈતિક યશ ખાટવાની વાત આવે ત્યારે આદિવાસીઓને પણ બક્ષે નથી, આદિવાસીઓ પર પણ હુમલો કરશે। તો અમારા આદિવાસી પરિવારો પણ અને આદિવાસી સમાજે પણ વિચારવું જોઈએ કે જે માણસ પોતાની રાજનીતિ માટે, પોતાની લોકલ પ્રસિદ્ધિ માટે આદિવાસીઓ પર હુમલો કરી શકે છે, તો એ માણસ આગળ જઈને આપણા આદિવાસી સમાજ માટે કેટલો ખતરનાક બની શકે છે। ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે આદિવાસી સમાજ સાથે છે અને આ મૃતકના પરિવાર છે એમને પણ પૂરેપૂરો ન્યાય અમારી ભારતીય જનતા પાર્ટી અપાવશે અને આ ચેતર વસાવા જેમણે આ લાફો કાંડ કર્યો છે એની પર અમારી સરકાર કઠોરથી કઠોર કાર્યવાહી કરવાની છે, કારણ કે આ એમનો ઇતિહાસ જ એવો રહ્યો છે। એટલે આગળ જઈને આ રીતની કોઈ પણ આવી ઘટના ના કરે એના માટે અમારી સરકાર પૂરા કાયદાના રૂપે બધા જ કદમ ઉઠાવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।